નમસ્કાર. ધર્મ અને આધ્યાત્મિકતાની સાથોસાથ ઈશ્વરની અસીમતાનો અનુભવ કરાવતી એવી અમારી વિશેષ રજૂઆત ધર્મલોકમાં આપનું સ્વાગત છે અને હું છું ભક્તિ રાજગોર. ભગવાન દત્તાત્રેય નવનાથ અને 64 સિદ્ધિના ગુરુ છે. તેમની કૃપા અનન્ય છે. જેની ઉપર દત્તાત્રેયની અસીમ કૃપા વરસે છે તે મનુષ્ય આ ભવસાગર સરળતાથી પાર કરી જાય છે અને તેને અપાર સુખ, સમૃદ્ધિ અને તમામ વિદ્યા અને સન્માન પ્રાપ્ત થાય છે. આવા પરમ કૃપાળુ દત્તાત્રેયના જન્મની કથા શું છે, તેમની કૃપા મેળવવા માટે શું કરવું જોઈએ તે જાણીએ શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી પાસેથી. સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, આમ તો જોવા જઈએ ને તો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અનેક દેવી દેવતાઓના ઉલ્લેખ જોવા મળી રહ્યા છે, પરંતુ દત્તાત્રેયનો એક અવતાર છે તમામથી અલગ જોવા મળી રહ્યો છે ને આપણે મનુષ્યને કોઈક ને કોઈક ઉપદેશ આપનારો છે. ત્યારે ભગવાન દત્તાત્રેયની જન્મની કથા શું છે? અત્રિ ઋષિના સંતાન તરીકે મિત્રો પરમાત્માની આપણે આ છબી જોઈએ ને, છબીની અંદર જ બેન આપણને કંઈક એવું દેખાય છે કે ભગવાનના 3 મુખ છે. સાથે સાથે પરમાત્માના સાથે એમની જોડે જે આયુધો છે, એમની જોડે એમના ફોટાની અંદર આપણે જોઈ શકીએ છીએ 4 શ્વાન છે, 1 ગાય છે. મને હમણાં એક જણે પ્રશ્ન પૂછ્યો તો આ કયા દેવ છે કે જેની કથાને એના વિશે હું જાણતો નથી અને આ પરમાત્માની ઉત્પત્તિ. ત્યારે મને વિચાર થયો, મેં કીધું આ દત્તાત્રેયજીના જન્મની કથા જેની અંદર દિવ્યતા રહેલી છે, જેની અંદર રહસ્ય રહેલા છે અને લોકો આ જાણથી અજાણ છે. હજુ ઘણા લોકો એવા છે કે જેને ગિરનાર છે, ગિરનારની ઉપર દત્તાત્રેયના પગ છે, પણ એ દત્તાત્રેય વિશેની વાતો છે એ કોઈ જાણતા નથી. અત્રિ ઋષિ અને માતા અનસુયાના પુત્ર તરીકે દત્તાત્રેયજી આ સંસારની અંદર જેને અવતરણ થયું છે. પરમાત્મા દત્તાત્રેયની આરાધના દત્ત બાવનીની અંદર કહેવામાં આવેલું છે કે કોઈ પણ પ્રકારના સંકટો હોય, યથાવકાશે નિત્ય નિયમ તેને કદી ન દંડેયમ. યમરાજ પણ એને દંડ આપી શકતા નથી. જે આની આરાધના કરે છે પણ યથાવકાશે નિત્ય નિયમથી જે કરે છે, ડાકણ સાકણ ભેંસા સૂર ભૂત પિશાચો જંદ અને અસુર, જીવનની અંદર કોઈ પણ પ્રકારની વ્યક્તિની ઉપર જ્યારે નેગેટિવ ઉર્જાઓ હાવી થઈ ગઈ હોય છે, તારા નેગેટિવ ઉર્જાઓને દૂર કરવા માટે જો દત્તાત્રેય પરમાત્માની આરાધના કરવામાં આવે તો કલિકાલની અંદર ત્રિગુણાત્મક શક્તિથી જે પર છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આથી પર તત્વ જે છે એ અત્રિ ઋષિ અને અનસુયાના અવતાર એવા દત્તાત્રેય છે. જેની અંદર 3 મુખની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન બ્રહ્માજી, વિષ્ણુ અને શિવ, આ 3 દેવોનું જેની અંદર સમન્વય છે. સત્વગુણ પ્રધાન, રજોગુણ પ્રધાન અને તમોગુણ પ્રધાન 3 પ્રકારના સંકટોથી જે જીવનની અંદર મુક્તિ અપાવે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. જે આ સંસારમાં પ્રાકૃતિક જે દુઃખો આવે છે, પ્રકૃતિથી લગતા સંસારની અંદર જીવાત્માને જે દુઃખોનો સામનો કરવો પડે છે, વાવાઝોડું આવે, સુનામી આવે, ભૂકંપ આવી જાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પણ જે ભગવાન દત્તજીના સાનિધ્યની અંદર પરમાત્માના આરાધનાની અંદર રહ્યો હોય છે અને પરમાત્માનો કૃપાપાત્ર હોય છે તો એનો વાળ પણ વાંકો થતો નથી. આધિના દુઃખોથી જેનું પરમાત્મા રક્ષણ કરે છે, વ્યાધિ એટલે શારીરિક દુઃખો જે છે એ દુઃખોથી ભગવાન એની મુક્તિ અપાવે છે. બાવનીની અંદર કીધું છે પિશાચ પીડા કીધી દૂર, પિશાચોની પીડાઓ દૂર કરી છે. બ્રાહ્મણ સ્ત્રીનો એમને ઉદ્ધાર કર્યો છે, બ્રાહ્મણના કોડ મટાવેલા છે. આવા એક નહીં અનેકો પરચાઓ છે, અનેક જીવનની અંદર જેમના પોતાના જીવનની અંદર મનુષ્ય લોકની અંદર આ કલિકાલની અંદર જેમને લોકોના અનેક એવા કાર્ય છે કે જે અશક્ય હોય એ ભગવાનની શ્રદ્ધાથી વિશ્વાસ રાખીને એની
આરાધના કરવાથી, નીતિ નિયમથી આરાધના કરી હોય તો અનેક પરચાઓ એવા છે કે જે એના દૂર થઈ શક્યા છે. તો વ્યાધિના દુઃખો દૂર કરે છે અને જીવાત્મા પોતે જ ન કરવાના કાર્યોથી ઘણી વખત એવું બને છે કે આપણે જાણતા હોઈએ કે ભાઈ આ કાર્ય કરવા જેવું છે કે નથી, અસમંજસની અંદર હોય, મન એમ કહેતું હોય કે આ કાર્ય કરવા જેવું છે અને બુદ્ધિ એમ કહેતી હોય કે આ કાર્ય કરવા જેવું નથી. મનનું કરવું વિચારવું કે બુદ્ધિનું કરવું વિચારવું, અને કર્યા પછી આપણે જાણતા હોઈએ કે ગ્રહોથી પીડિત થઈ યોગ કરણથી પીડિત થવું પડતું હોય. તો આવા ગ્રહ યોગ કરણોથી જે પીડિત થવું પડે છે, જ્યોતિષ શાસ્ત્ર એ તમને ગાઈડન્સ આપે છે, તમને લાઈન દોરી આપે છે, આ કરવા જેવું છે, આ સમયની અંદર આ કરવા જેવું નથી. પણ એની જે જીવાદોરી જે સંચાલન કરે છે એ સંચાલન કરનાર એનો ડ્રાઈવર છે ને એ ભગવાન દત્તજી બિરાજમાન થઈ અને તમારા જીવનની અંદર આવતી ઉપાધિઓથી સદૈવ સર્વદા તમારું એ રક્ષણ અપાવે એવા કોઈ દેવ હોય તો આ બ્રહ્મા, વિષ્ણુ અને હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર, જે એના શરણની અંદર જાય છે એનો તારણહાર એવા ભગવાન દત્તાત્રેયની જે કઈ કથા છે, જે કઈ વિસ્તારથી એની વાતો છે એ હું તમારી પાસે અવારનવાર હવે દર ગુરુવારના દિવસે હું આ વાતો કરવા માટે આવીશ. જી ચોક્કસ. સ્નેહલભાઈ, બીજો પ્રશ્ન એ થાય છે કે તમે જેવી રીતે કહ્યું કે અત્રિજીને ત્યાં પ્રસન્ન થયા અને અવતર્યા, તો પછી આ ત્રિદેવની કૃપા તેમની ઉપર કેવી રીતે થઈ, તેની કથા શું છે? અત્રિ ઋષિ કૌલ પર્વતની ઉપર પરમાત્માની આરાધના કરવા ગયા છે. પોતે મનની અંદર ખૂબ ભાવથી, ખૂબ ભક્તિથી પરમાત્માનું ભજન કરે છે, યજન કરે છે અને યજન કરતા કરતા એક પગ ઉપર ઉભા રહી બંને હાથને ઊંચા કરી પરમાત્માની કઠોર તપશ્ચર્યા કરે છે. કઠોર તપશ્ચર્યા કરે છે ત્યારે ત્યાં ત્રણેય દેવતાનું પ્રાદુર્ભાવ થાય છે. ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ એટલે ભગવાન શિવ, ત્રણેય તત્વ ત્યાં પ્રસન્ન થાય છે અને કહે છે કે બોલો આપની શું ઈચ્છા છે, આપની જે કંઈ ઈચ્છા હોય એ અમે પૂરી કરવા માટે તમારા ત્યાં આવ્યા છીએ, તમે વરદાન માંગો. એટલે અત્રિ ઋષિ કહે છે કે મેં તો કેવલ એક જ દેવતાને જે નિરંજન, નિરાકાર અને નિર્વિકાર છે એવા પરમ તત્વનું, એ તત્વનું ધ્યાન કર્યું હતું. માટે તમે ત્રણ આવ્યા છો, મારે કોની પાસે માંગવું? તો ત્રણેય એ જ કીધું કે અમે નિરંજન છે, નિરાકાર છે, નિર્વિકારી છીએ, નિર્વિકલ્પ નિરંજન છીએ. માટે અમે ત્રણેય, તમે ધ્યાન એકનું કર્યું ને અમે આવ્યા છીએ ત્રણેય. માટે અમારી પાસે કંઈ વરદાનની અપેક્ષા હોય તો તમે વરદાન માગો. કે છે મારે તો કોઈ વરદાનની જરૂર નથી, પણ મારા ધર્મપત્ની જે છે અનસુયા, એમને સંતાનની કૃપાની માટે આ વરદાન માંગ્યું હતું, એટલે અમે આપની પાસે વરદાન માંગીએ છીએ, એટલે મેં આ તપ કરીએ છીએ. ત્યારે ત્રણેય દેવતાઓ અત્રિ ઋષિને આશીર્વાચન આપે છે કે અમે તમારા ત્યાં જન્મ લઈશું. હવે ત્રણેય દેવતાનો એક જ દેવ સ્વરૂપે ભગવાન બ્રહ્માજી છે એ અત્રિ ઋષિના ત્યાં અત્રિ ઋષિના સંતાન બનીને ચંદ્ર બનીને આવ્યા છે. ચંદ્ર છે અત્રિ ઋષિના સંતાન છે, બ્રહ્માનો અવતાર છે. બ્રહ્માનો અવતાર એ ચંદ્રદેવ છે, જ્યારે વિષ્ણુનો અવતાર પાલન કરનાર, પોષણ કરનાર અને સંહારક, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વને ઉત્પન્ન કરનાર, એનું પાલન પોષણ કરનાર અને એને પોતાની અંદર જ સમાવી લેનાર એવા ત્રણેય જગતના નાથ તરીકે ભગવાને એમના ત્યાં જન્મ લીધો. ને ત્રણેય દેવ ત્રિશક્તિ સ્વરૂપે દત્તાત્રેય એ વિષ્ણુ ભગવાનના અવતાર સ્વરૂપે પરમાત્માનું એ પ્રાદુર્ભાવ થયેલો છે. અને જ્યારે શિવજીના અવતાર સ્વરૂપે દુર્વાસા મુનિ અત્રિ ઋષિના ત્યાં એમનો જન્મ થયો છે. એટલે ત્રણેય દેવતાઓનો જન્મની કથા ભગવાન બ્રહ્માજી છે ચંદ્ર બની, વિષ્ણુ ભગવાન દત્તાત્રેય બની અને ભગવાન શિવજી છે એ ઋષિના અવતાર બની અને અહીંયા જન્મ લીધો છે. અને આ ત્રણેય દ્વારા અત્રિ ઋષિને આશીર્વચન મળ્યા છે. દુર્વાસા મુનિ છે એ ભગવાન શિવજીનો અવતાર બતાવ્યા, વિષ્ણુ ભગવાન છે એ દત્તાત્રેયનો અવતાર બતાવ્યા છે. અને આ કથા વિશેષતઃ ભાગવતજીની અંદર ભગવાનના જે 24 અવતાર બન્યા છે એમાં છઠ્ઠા અવતારની કથા, છઠ્ઠો જે અવતાર થયો છે એ ભાગવતની અંદર છઠ્ઠા અવતારની કથા એ દત્તાત્રેયની કથા બતાવી છે.
જ્યારે મનુ પુરાણની અંદર, મનુ વૈવસ્વત પુરાણની અંદર જી આ જે પુરાણો છે એની અંદર ભગવાનની આ દત્તાત્રેયની કથા છે એનો વિશેષ ઉલ્લેખ બતાવેલો છે. જી ચોક્કસ. અત્રિ ઋષિના પત્ની જે છે અનસુયાએ, તેમણે આ ત્રણેય દેવતાઓને કેવી રીતે પ્રસન્ન કર્યા? ખૂબ સુંદર અને રહસ્યભરી બેન વાત છે. અનસુયાજી પોતે પતિવ્રતા સ્ત્રી છે અને એમનો પતિવ્રતાની વાતો છે એ જગવિખ્યાત છે. એક વખત લક્ષ્મીજી, સરસ્વતીજી ને પાર્વતીજી ગગનની અંદર વિહાર કરતા હોય છે, વાતો કરતા હોય છે કે આપણે પતિવ્રતા છીએ. એવામાં ત્રણેય પોતાને ગર્વિષ્ઠ છે કે અમે ત્રણેય પતિવ્રતા સ્ત્રીઓ છીએ. એવામાં ત્યાંથી નારદજી પસાર થાય છે. નારદજી પૂછે છે કે શું તમે ચર્ચા કરી રહ્યા છો? હું અહીંથી નીકળ્યો ને તમારી ચર્ચા સાંભળી એટલે હું આવ્યો છું. કે છે નારદજી, અમારા ત્રણેયમાં સૌથી શ્રેષ્ઠ પતિવ્રતા સ્ત્રી કોણ છે? આ સંસારમાં પતિવ્રતા સ્ત્રી હોય તો એનું કોઈ ઉદાહરણ અમને બતાવો. ત્યારે કહે છે કે તમારા કરતા પણ પતિવ્રતા સ્ત્રી છે ને એ અનસુયાજી છે. અત્રિ ઋષિના પત્ની છે અનસુયાજી, અને એમના જેવું આ સંસારમાં કોઈ પતિવ્રતા છે નહીં. એટલે ત્રણેયને મનની અંદર થોડો સંકોચ થયો કે અમે આટલું બધું, લક્ષ્મીજીને સંકોચ થયો, માં સરસ્વતીને સંકોચ થયો, પાર્વતીજીને સંકોચ થયો કે અમે આટલું બધું અમારા પતિઓનું સન્માન કરીએ છીએ, આટલું એમનું ધ્યાન છે અમારું, અને અમે અમારા કરતાં વધારે પતિવ્રતા સ્ત્રી છે તે હા એમનું સતીત્વ છે. અને ત્યારે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ પાસે ગયા, સરસ્વતી બ્રહ્માજી પાસે ગયા, પાર્વતીજી શિવ પાસે ગયા. ત્રણેય દેવતાને કહે છે કે આપ એમના પરીક્ષા કરો, એમના પતિવ્રતાની પરીક્ષા કરો. ત્રણેય દેવતા સમજાવે છે કે દેવી, સતીત્વની પરીક્ષા ન હોય, રહેવા દો. પણ સ્ત્રીહટ છે, ત્રણેય સ્ત્રીહટ કરી. ત્રણેય દેવતાઓ કાશીના વિદ્વાન બ્રાહ્મણ બની અને જોડીની અંદર પથરા, નાના નાના કાંકરા લીધા, જોડીની અંદર ભર્યા, ઝાડપાનના પાંદડા લીધા, જોડીની અંદર ભર્યા, અને અત્રિ ઋષિના આશ્રમની અંદર જાય છે. અત્રિ ઋષિ તપશ્ચર્યામાં બેઠા હોય છે. શિષ્યએ સમાચાર આપ્યા માતાને કે માતુશ્રી, સાધુઓ આવ્યા છે, ભિક્ષાની અપેક્ષા લઈને આવ્યા છે. ત્યારે અનસુયાજી એમની પાસે ગયા, સાધુઓનું સ્વાગત કર્યું. સાધુઓને કહેશું બેસો, જમો. કે કહે છે, ત્રણેય ઋષિઓ કહે છે કે અમે તો બ્રાહ્મણ છીએ અને અમે જે લઈને આવ્યા છે ને એનું ભોજન તમે જો બનાવીને અમને ખવડાવો અને અમને ભાવતું બનાવીને કરો તો જ અમે જમીશું. અનસુયાજી જુએ છે કે આ ત્રણેય દેવતાઓ મારી પરીક્ષા કરવા આવ્યા છે. જાણી ગયા પતિવ્રતા સ્ત્રી છે એટલે સતીત્વના બળથી એ જાણી ગયા. એમને કીધું કે લાવો શું બનાવવું છે. થાળીની અંદર કાંકરા, પાંદડા, ઝાડપાન લીધા. જઈ અંદર લઈ રસોડાની અંદર ભગવાનને પ્રાર્થના કરે છે, પરમાત્મા મારી લાજ રાખો. પરમાત્મા એ ઝાડપાનની અંદરથી કાંકરાના અનાજ બનાવી દીધું, મિષ્ઠાનનું ભોજન બન્યું, અને ત્રણેય જણની જોડે માતાજી એને પીરસવા જાય છે. ત્યારે ત્રણેય દેવતાઓ એમની પરીક્ષા કરવા એમ કહે છે કે અમે દિગંબર અવસ્થાની અંદર અમને જો પીરસવામાં આવે તો જ અમે જમીશું. ત્યારે અનસુયાજી થોડાક સંકુચિત થાય છે. તપશ્ચર્યામાં બેઠેલા અત્રિ ઋષિ પાસે જાય છે અને બધી હકીકત કહે છે કે ત્રણ દેવતા આવ્યા છે, મારી પરીક્ષા કરી રહ્યા છે, અને એમ કહે છે કે દિગંબર અવસ્થામાં એક પણ વસ્ત્ર શરીર ઉપર ન હોય ને અમને તમે આ ભોજન પીરસો તો અમે જમીએ. અત્રિ ઋષિએ કીધું કે આ પાણી લો, ભગવાનને યાદ કરજો, એ ત્રણેય ઋષિઓ ઉપર છાંટજો, અને તમારું માતૃત્વની તમને જે ઝંખના છે પરિપૂર્ણ થશે, અને તમે એમને જમાડજો. અનસુયાજી પાણી લઈને ગયા. ત્રણેય જે ઋષિઓ ઉપર પાણીનો છંટકાવ કરે છે, અને જોતજોતામાં એ ત્રણેય ઋષિ છે એ બાળક બની જાય છે, નાના નાના બાળક બની જાય છે. અને ત્યારે અનસુયાજી પોતાની ગોદની અંદર લઈ એમને ગોદની અંદર ભોજન કરાવે છે, પોતાના પારણાની અંદર ઝુલાવે છે. અને ત્યારે ત્રણેય દેવીઓ પોતાના પતિને શોધતી શોધતી અહીંયા આવે છે. અને અનસુયાજી કહે છે કે આ ત્રણેય મારી પાસે આવ્યા હતા, ભિક્ષા માગતા હતા, અત્યારે આ મારા બાળક બની ગયા છે, મારું માતૃત્વતા એની અંદર પ્રાપ્ત થયું છે. એટલે એ ત્રણેય એક સ્વરૂપે મારા ત્યાં જન્મ લે. એ એક એટલે વિષ્ણુ સ્વરૂપે ત્રણેયનો જન્મ, દત્તાત્રેય ત્રણેય દેવતાનો એક જ પ્રાદુર્ભાવ
એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ એક જ સ્વરૂપે ત્યાં પ્રગટ્યા છે. ત્રણેયને કહે છે કે તમે તમારા પતિઓને ઓળખી લો અને એને લઈ જાઓ. ત્રણે જુએ છે તો ત્રણે એક સરખા દેખાય છે. નાનું બાળક, નવું જ જન્મેલું બાળક કોઈ ઓળખી નથી શકતી. અને ત્યારે અનસુયાજીની માફી માંગે છે. અનસુયાજી ત્રણેયને ફરી પાછા બ્રહ્મા વિષ્ણુ મહેશના સ્વરૂપની અંદર કરી અને ત્રણેય દેવીઓને એ એમના પતિને સોંપે છે. અને ત્યારે ત્રણેયના વરદાનથી જે કહે છે કે વિષ્ણુ સ્વરૂપે એક છે, એની અંદર અમે ત્રણેયનો પ્રાદુર્ભાવ થશે અને એ જ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપે પૂજાય છે. જી ચોક્કસ. સ્નેહલભાઈ, તો આ તો ખૂબ જ સરસ રસપ્રદ દત્તાત્રેયને લઈને લગતી જન્મની વાત કહી, તેમની આરાધના કેવી રીતે કરવી તે પણ આપણે જણાવ્યું. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શકો, ધર્મલોકમાં આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. પરંતુ